હેલો મિત્રો, આપ બધાનું પ્રોગ્રામિંગ ચેનલમાં સ્વાગત છે. આજે આપણે એબ્સ્ટ્રેક્ટ ક્લાસ અને એબ્સ્ટ્રેક્ટ મેથડ વિશે જાવા પ્રોગ્રામિંગમાં ડિસ્કશન કરવાના છીએ. તો ચાલો પહેલા જોઈએ એબ્સ્ટ્રેક્ટ ક્લાસ અને એબ્સ્ટ્રેક્ટ મેથડ એટલે શું. એબ્સ્ટ્રેક્ટ ક્લાસ એટલે કે એની અંદર એક એબ્સ્ટ્રેક્ટ મેથડ હોવી જરૂરી છે. કે આપણે કહીએ તો ડેફિનેશન પ્રમાણે ક્લાસ હેવ at least one abstract method. It's called a abstract class. હવે વાત કરીએ abstract method એટલે શું. abstract method એટલે કે જે મેથડની અંદર જો બોડી પાર્ટ ના હોય અને મેથડમાં પ્રિફિક્સ શું લાગેલું હોય, abstract કીવર્ડ, તો આવી મેથડને આપણે કહીએ છીએ abstract method. In the definition કહીએ તો method without body part with abstract prefix, it's called a abstract method. હા, અને બીજી વાત કરીએ તો આપણે આગળના ટ્યુટોરિયલમાં ફાઇનલ મેથડ વિશે જાણી ગયા છીએ. ફાઇનલ મેથડનો કોન્સેપ્ટ શું કહેતા હતા, જો ક્લાસની અંદર ફાઇનલ મેથડ હોય અને એ ક્લાસ ઇનહેરિટ થતો હોય તો એના સબ ક્લાસમાં ફાઇનલ મેથડને આપણે ઓવરરાઇડ કરી શકીએ નહીં. ફાઇનલનો મીનિંગ શું થાય કે સબ ક્લાસમાં ઈ પ્રોપર્ટી અથવા તો ઈ મેમ્બરને એક્સેસ ના કરી શકે. પણ અહીંયા જે એબ્સ્ટ્રેક્ટ મેથડ અને એબ્સ્ટ્રેક્ટ ક્લાસનો કોન્સેપ્ટ છે ને, ઈ ઓપોઝિટ ટુ ધ ફાઇનલ મેથડ. અહીંયા ઊંધું છે. ફાઇનલ મેથડ એવું કહે છે કે તમારે મારી મેથડને ઓવરરાઇડ નહીં કરવાની, પણ અહીંયા એબ્સ્ટ્રેક્ટ મેથડ એવું કહે છે કે તમારે સબ ક્લાસમાં એબ્સ્ટ્રેક્ટ મેથડને ફરજિયાત ઓવરરાઇડ કરવી જ પડશે. એટલે એબ્સ્ટ્રેક્ટ મેથડ અને ફાઇનલ મેથડ બંને એકબીજાને ઓપોઝિટ કોન્સેપ્ટ કહેવામાં આવે છે. અને બીજી વાત કરીએ તો આપણે એબ્સ્ટ્રેક્ટ ક્લાસનો ઓબ્જેક્ટ પણ ક્રિએટ નથી કરી શકતા, અને એબ્સ્ટ્રેક્ટ મેથડ અને એબ્સ્ટ્રેક્ટ ક્લાસ બનાવવું હોય તો આપણે એબ્સ્ટ્રેક્ટ કીવર્ડનો યુઝ કરવો પડે છે. હા, અને બીજી વાત કરીએ તો એબ્સ્ટ્રેક્ટ મેથડ આપણે સબ ક્લાસમાં ડિફાઇન કરવી જ પડે છે. એનો મીનિંગ કે ધારો કે સુપર ક્લાસમાં એબ્સ્ટ્રેક્ટ મેથડ ડિક્લેર કરેલી છે, એ મેથડની ડિટેલમાં ઇમ્પ્લિમેન્ટેશન સબ ક્લાસમાં હોવું જરૂરી છે. એટલે કે એબ્સ્ટ્રેક્ટ મેથડ ઓફ એબ્સ્ટ્રેક્ટ ક્લાસ must be defined in its subclass. અને બીજી વાત કરીએ તો એબ્સ્ટ્રેક્ટ મેથડનો કન્સ્ટ્રક્ટર ક્રિએટ ન થાય, અને એબ્સ્ટ્રેક્ટ મેથડમાં આપણે સ્ટેટિક કીવર્ડ પણ ના લગાવી શકીએ. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું. કન્સ્ટ્રક્ટર ક્રિએટ ન થાય એનો મીનિંગ કે શું, બાય ડિફોલ્ટ ઓબ્જેક્ટ ક્રિએટ નથી થવાનો તો કન્સ્ટ્રક્ટર પણ ક્રિએટ થવાનો નથી. ચાલો હવે આપણે એક્ઝામ્પલ થ્રુ ડિટેલમાં સમજીએ એબ્સ્ટ્રેક્ટ ક્લાસ અને એબ્સ્ટ્રેક્ટ મેથડ વિશે. સૌપ્રથમ આપણે એક જાવા ફાઇલ ક્રિએટ કરીએ, એબ્સ્ટ્રેક્ટ ડેમો abs ડેમો, બરાબર, ડોટ જાવા. હવે આપણે અહીંયા એક એબ્સ્ટ્રેક્ટ ક્લાસ બનાવીએ યુઝિંગ એબ્સ્ટ્રેક્ટ કીવર્ડ. એબ્સ્ટ્રેક્ટ ક્લાસ એ, તેની અંદર એક આપણે એબ્સ્ટ્રેક્ટ મેથડ પણ બનાવીએ, એબ્સ્ટ્રેક્ટ void show. એબ્સ્ટ્રેક્ટ મેથડ એટલે કે કોડિંગ કરવાનું નથી, સેમિકોલન કરીને મૂકી દેવાનું. ચલો એક મેથડ પણ આની અંદર ડિક્લેર કરી શકીએ છીએ આપણે, void view. આની અંદર કોઈ બી એક મેસેજ આપણે મૂકી દઈએ, system.out.println. ચલો એક મેસેજ મૂકીએ, all is well. હવે ફરજિયાત આપણે આ એબ્સ્ટ્રેક્ટ ક્લાસને એક બીજા ક્લાસની અંદર ઇનહેરિટ કરવું પડશે, એટલે extends a. અને આપણા રૂલ પ્રમાણે શું છે, જો એબ્સ્ટ્રેક્ટ ક્લાસની અંદર જે એબ્સ્ટ્રેક્ટ મેથડ છે એનું કોડિંગ ફરજિયાત એના સબ ક્લાસમાં, એટલે આપણો સબ ક્લાસ કયો છે, ક્લાસ બી. તો ક્લાસ બી ની અંદર આપણે ફરજિયાત શો મેથડને ઓવરરાઇડ કરવી પડશે. void show, આની અંદર કોઈ બી આપણે મેસેજ મૂકી દઈએ, એમ કરીએ આપણે આને ક્લાસ એ મેસેજ આપીએ એબ્સ્ટ્રેક્ટ મેથડ. ચલો હવે અહીંયા એક બીજી મેથડ બનાવીએ જે ક્લાસ બી ની છે,
પ્રોપર્ટી છે. આની અંદર એક મેસેજ મૂકીએ ક્લાસ બી. હવે આપણે એક બીજો ક્લાસ બનાવીએ એ બી ડેમો. મેન મેથડ ડિક્લેર કરે પબ્લિક સ્ટેટિક void main string public static void main, then declare object of a class b, b1 equal to new b. હવે આપણે abstract મેથડ ને પહેલા કોલ કરીશું. abstract મેથડ નું નામ છે show, ત્યારબાદ view પણ abstract ક્લાસ ની અવેલેબલ છે. b1 dot this હા, abstract ક્લાસ એની અંદર abstract મેથડ show છે, એને આપણે અહીંયા ઓવરરાઈડ કરેલી છે અને આ રૂલ પ્રમાણે ફરજિયાત આપણે અહીંયા ઓવરરાઈડ કરવી પડે. અને હવે આપણે ક્લાસ બી નો ઓબ્જેક્ટ બનાવીને શું કરેલ છે, પેલા abstract મેથડ ને કોલ કરેલી છે show, એટલે નું ડિક્લેરેશન આપણે ક્લાસ બી માં કરેલું છે. પછી આપણે view નામની મેથડ છે જે abstract ક્લાસ ની અંદર છે પણ ઇમ્પ્લિમેન્ટ કરેલી મેથડ છે, અને પછી disk નામની મેથડ ને કોલ કરેલી છે. હવે ચાલો આપણે આ પ્રોગ્રામને રન કરીએ. java c abdemo.java. ચલો પ્રોગ્રામ છે ને સક્સેસફુલી કમ્પાઇલ થઈ ગયો છે, એટલે ક્લાસ ફાઇલ પણ જનરેટ થઈ ગઈ a.class ab.class java abdemo. હવે આપણા પ્રમાણે abstract મેથડ પહેલા આવી ગઈ, all is well view નું આવી ગયું અને ક્લાસ બી પણ સક્સેસફુલી રન થઈ ગયું છે. બરાબર, તો આપ સૌને આના વિશે ખ્યાલ આવી ગયેલો હશે. અને એક બીજી વાત કરી દઉં કે abstract ક્લાસ અને ઇન્ટરફેસ બંનેનો ડિફરન્સ જોવા જઈએ તો ઇન્ટરફેસ આપણે એક આગળના ટ્યુટોરિયલમાં જોઈ ગયા છીએ કે ઇન્ટરફેસમાં બધી જ મેથડ કેવી હોય છે, abstract. જ્યારે abstract ક્લાસમાં કેવી મેથડ હોય છે, abstract મેથડ હોય છે પ્લસ ઇમ્પ્લિમેન્ટ કરેલી પણ મેથડ હોય છે. abstract મેથડ અને ઇમ્પ્લિમેન્ટ કરેલી મેથડ એટલે કે અહીંયા આપણે જોઈએ છીએ કે abstract મેથડ પણ અહીંયા ડિક્લેર કરેલી છે કે જેમાં કોડિંગ નથી, અને બીજી કેવી મેથડ અહીંયા હોઈ શકે છે, વ્યૂ એટલે કે ઇમ્પ્લિમેન્ટ કરેલી પણ મેથડ અહીંયા હોઈ શકે છે. તો હવે આપણે વિચારીએ કે આ abstract ક્લાસની રિયલ લાઈફમાં ક્યાં આપણે યુઝ કરીએ છીએ. તો હું એનું એક એક્ઝામ્પલ તમને આપું કે આ વસ્તુ આપણે ક્યાં યુઝ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, પ્રોજેક્ટ મેનેજર છે, બરાબર, એને કોઈ બી ઇન્ફોર્મેશન એના ડેવલપરને દેવી છે કે આપણે છે ને આ પ્રોજેક્ટ બનાવવાનો છે અને એમાં આટલી મેથડ છે અને આટલી ફંક્શનાલિટી છે, પણ અમુક ફંક્શનાલિટી શું છે પ્રોજેક્ટ મેનેજરને ખબર છે પણ ડેવલપરને ખબર નથી. તો શું કરવું પડે, એ ફંક્શનાલિટી એને ઇમ્પ્લિમેન્ટ કરીને આપવી પડે. એટલે સપોઝ એક્ઝામ્પલ તરીકે આપણે કેલ્ક્યુલેટરનો પ્રોગ્રામ બનાવવો છે, તો કેલ્ક્યુલેટરના પ્રોગ્રામમાં મલ્ટિપ્લિકેશન, સમ, ડિવિઝન આ બધી મેથડને આપણે abstract તરીકે રાખી એક્ઝામ્પલ તરીકે, પણ સ્ક્વેર રૂટ માટેની જે મેથડ છે એનું નોલેજ ડેવલપર પાસે નથી. તો આપણે શું કરીએ, ત્યારે તો ઇન્ટરફેસ યુઝ ન થાય, તો ત્યારે આપણે abstract ક્લાસનો કોન્સેપ્ટ યુઝ કરવો પડશે. કેમ કે ત્યારે સ્ક્વેર રૂટને આપણે ઇમ્પ્લિમેન્ટ કરી દેવાનું, એટલે કે જે વસ્તુની રિક્વાયરમેન્ટ નથી કે એને ઓવરરાઈડ કરવાની છે અહીંયા આપણે, બરાબર, અને જેના વિશેનું નોલેજ નથી એને આપણે અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરી દઈએ છીએ આપણા એક્ઝામ્પલ પ્રમાણે, રિયલ ટાઈમ એક્ઝામ્પલ પ્રમાણે જે ડેઈલી લાઈફમાં ડેવલપરની યુઝ કરતા હોય છે. થેન્ક યુ સર્વેને મારો વિડીયો જોવા બદલ. આપ સર્વને વિનંતી કે પ્રોગ્રામિંગ ટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને મારા નવા વિડીયોની અપડેટ જાણતા રહો. થેન્ક યુ.